હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે. અને અત્યારે છે ને દિત્યાબેનને આજથી થઈ ગયું છે વેકેશન પૂરું. એટલે વેકેશન તો ક્યારનું પૂરું થઈ ગયું છે, પણ આજથી એને જવાનું છે આંગણવાડીએ ભણવા. કા દિત્યા? આમ તો વેકેશન ક્યારનું ખુલી ગયું છે, પણ વરસાદ પાણીને વાવાઝોડાને લીધે આમ ભણવા નહોતા જતા. આજથી હવે જઈએ છીએ, કેમ કે હવે વાતાવરણ સારું થઈ ગયું છે એટલે. અને અહીંયા જો દિત્યાબેનને છે ને એના ફ્રેન્ડ્સને પેનના પેકેટ દેવા માટે લીધા હતા બર્થડેમાં, પણ તે દિવસે ઓછા હતા છોકરા, એટલે આજે દેવાના છે. કા લઈ જાવ ને? ચાલો તો જાવું ને. ચાલો તો અત્યારે ઘડિયાળમાં 12:15 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે જો અહીંયા પાછું રસોડું ચાલુ કરી દીધું છે. સવારમાં તો રસોઈ બનાવી લીધી હતી, પણ અત્યારે પાછા છે ને મહેમાન આવ્યા છે, માયાબેનના પપ્પા. કા એટલે પાછું જો એ ભજીયા ને એવું કંઈ નથી ખાતા, એટલે એના માટે પાછા આપણે રોટલા બનાવ્યા છે ગરમા ગરમ. અને અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ નાખી અને મસ્ત શીરો બનાવ્યો છે ગરમા ગરમ. કેમ ભજીયા નથી ખાતા તમારા પપ્પા? ખાય ખરા, પણ પછી ગેસ થાય, તબિયત થોડીક ખરાબ થઈ જાય એટલે. બાકી અમે તો કાલ સાંજે જ ભજીયા બનાવીને ખાઈ લીધા હતા. તો અત્યારે પાછું જો આપણે સાદું ભોજન જ બનાવ્યું છે. દિત્યા આંગણવાડી ગઈ છે, જે એવી નથી. તો માયાબેનને એના પપ્પા તેડવા આવ્યા છે આજે. તો માયાબેનને જતું રહેવાનું છે. કા માયાબેન? તો હવે દિત્યા એમ કહેતી હતી કે મને તો માયાફઈ વહી જાય તો ગમશે નહીં. તો દિત્યા આવશે પછી આપણે જોઈએ કે એના રિએક્શન કેવા છે. અને અમને નહીં હોરવે, કેમ કે એટલા બધા દિવસ આપણે ભેગા રહ્યા હોય ને, સાથે રહ્યા હોય ને, એટલે લાગણી બંધાઈ જાય તો મજા આવશે. છોકરી હોય ને ઘરમાં તો મજા આવે. વાંધો નહીં, ઘર છે તો જવું તો પડે. પાછા આવશે રોકાવા, એને પણ કામ છે ખેતરનું થોડું ઘણું કામ, તો એ પતાવી લે. પછી પાછા નેક્સ્ટ ટાઈમ આપણે એને તેડી આવશું. તો ચાલો બધું જમવાનું રેડી કરી દો અને પછી બધા બેસી જાય જમવા, કેમ કે આજે તો બધાને જમવાનું બાકી છે એટલે. ચાલો તો જમીને ફ્રી થઈ ગયા ને અમારે માયાબેને જો ચલો ભરી લીધો. ચાલો આવજો માયાબેન. તો અત્યારે છે ને રોંઢાના 5 જેવો ટાઈમ વાગી ગયો છે. અને દિત્યાબેન જો અહીંયા એની થાર ગાડી લઈને જાય છે. કા હજી તો કપડાં મેચિંગ ને ગાડી મેચિંગ થઈ ગઈ. દિત્યા કેટલા દિવસ પછી બહાર કાઢી દિત્યાએ. બાકી દિત્યાને જો આ ટાઈપની જીપ છે જ, તો એને સ્કૂટી લેવાની ઈચ્છા હતી. કા અને આજથી દિત્યાબેનને ટ્યુશનમાં પણ જવાનું છે. ટ્યુશનનો પણ ટાઈમ થતો આવે છે, 5 મિનિટ રમી લે. બાકી આંગણવાડી તો ખુલ્લી જ ગઈ હતી, ટ્યુશન આજથી ખુલી ગયું, કેમ કે ટ્યુશનમાં દિવાળીની રજા હતી એટલે. અને અહીંયા જોઈ લો આપણે છે ને માંડવી પાછી તડકો નીકળો એટલે થોડી ઘણી બહાર સૂકવી છે. અને મમ્મી જો અહીંયા ભર તડકામાં કંઈક કામ લઈને બેઠા છે. તડકાના હે તડકો તો લાગ્યો પણ આવે અમુક નાખો ને. હા, તો આ જો વીણાની માંડવી છે કે, તો આવી રીતે જો એમાં ફોફા અને જે નકામી માંડવી હતી ને હળેલ ને એ બધી અલગ પાડી છે. હમી કરીને ઢગલામાં નાખતા જાય છે. ત્યાં નોખી જ રાખી, વીણાની નોખી જ રાખી. બા સુઈકવી બધી વીણાની જ છે ને. તો જો આવી રીતે છે ને માંડવી ફૂંગાઈ ગઈ હોય ને એવી થઈ ગઈ થોડી થોડી. નહીં કારી પડી તડકાને લીલામાં વીણી ને નતા વીણવા ભેજવાળી હોય ને જે પડી ભેજ લાગી પડી વાડા ઉભી કીધી ના કીડીયું તો રસડી ગયું એલી એ બે ફેરા વેરી થઈ છે. કીડીયું ખાવા એવી છે માંડવી. ખાવા એમ ન ખાવી લઈ આવ્યો ખેતરમાં આખી. ચાલો અમારી માયાબેન તો જતા રહ્યા છે. હે હોરતું નથી. હા એની રણન આવતું હતું ઘણું. અને જવું તો નહોતું, પપ્પા તેડવા આવ્યા ને એટલે પછી જવું વહેલા કે મોડું જવાનું તો હોય જ. પછી વહી ગયું આપણે કામ. હા, થોડી ઘણી અમારે હજી શોપિંગ કરવા જવાની હતી, બાકી રહી ગઈ. તો વાંધો નહીં, પૈસા આપી દીધા આપણે ને, અહીંયા શોપિંગ કરી લે. એમાં દિત્યાબેન ને તો ઘડીક બપોર બહુ રડવું આવતું હતું. કા દિત્યા, કા રડતી હતી તું? કા રડતી હતી? ફૂઈની યાદ આવતી હતી. કા અને અત્યારે જો અહીંયા છે ને લીલી માંડવી વાડીએથી પપ્પા લઈ આવ્યા છે, તો એને આપણે બાફવી કે શેકવી દિત્યા? હા, તો અત્યારે યુગ ને દિત્યા હવે મોજ બોલાવે છે માંડવીની. ચાલો તો અમારે દિત્યાબેનને મૂકવા જઈએ છીએ, હું અને યુગ બંને. દિત્યાને તો આજથી બધી જવાનું ચાલુ થઈ ગયું ટ્યુશનમાં, આંગણવાડીમાં. યુગ તારે કેદી વેકેશન ખુલે છે? 6 તારીખે. બસ હવે 2-3 દિવસ રહ્યા. કા મજા કરી લે હવે 2-3 દિવસ. ચાલો અમારે યુગભાઈ અમારા ગેરેજમાં આવ્યા છે સાયકલ રિપેરિંગ કરવા. તો તમે આ કામે ચાલુ કર્યું છે સાઈડમાં નરેશ? છોકરાને કરી દેવું પડે ને. જો અત્યારે છે ને અમે અહીંયા બહુ મોટી હરીફાઈ આપણે કરવાની છે, રેસ કરવાની છે. અહીંયા બધી અલગ અલગ પ્રકારના વાહન છે, સાયકલ છે ને ટ્રાય સાયકલ છે, આ અલગ પ્રકારનું વાહન ને બીજી એક સાયકલ આવે છે. સાંભળવા થોડા દે કઈ.
હાલો અહીં આવી જાય ને પેલા એ વિનર થા. બધા પેલા લાઈનમાં ઊભી જાવ, હલતા નહીં હો. જો પેલા કોઈ નીકળે તો હું ડિસ્કોલિફાઈ કરી દઈ. ચાલો હાલો બધા રેડી થઈ જાવ, હેન્ડલ પકડ લો. અરે યાર કર લે, એમાં થોડું ના પાડે છે. રેસ પેલા આ બધા પ્લેયર છે આપણા. હાલો બધા રેડી, હું કઈ બોલો માં બધા રેડી, હવે કોઈને કઈ તકલીફ નથી ને? હાલો તો હું તો જ્યારે ગો કહું ને ત્યારે જવાનું. હા બધું પાછળ પાછળ હું આવું છું. જો વાં ઓલા ડેલા થઈ ઉભો રહે પેલા, વાં ઓલા ડેલાથી થઈને પાછું અહીં જે પહોંચી જવાનું આ થાંભલા સુધી. જ્યાં અહીંયા પેલા પહોંચી જશે ને એ જીતી જશે, અને જે જીતી જશે ને એને આમાંથી એક હું આમરું પાડીને દઈશ, ઇનામમાં એ મળશે. ચાલો 1 2 3 ગો. લે ધક્કો મારવો પડશે. તું કાં ન ગઈ? જવા દે, એમ અહીંયા જવા જ ન દીધું. જો ઓલા બધા અહીંયા પહોંચી ગયા. વિનર થઈ ગઈ. આ વાહ યુગ વાહ. હવે આવે છે વા ત્રીજો ને ચોથો નંબર આવે છે. દિત્યાનો 0 નંબર. 0 વાહ નિવાન વાહ. ત્રીજો નંબર હો, બાકી ચોથો નંબર. ચાલો તો તૈયાર થઈ ગયો છે રસોઈનો ટાઈમ. આજે છે ને આપણે સવારમાં જ રસોઈ બનાવી લઈએ રોજ. તો બપોરે પાછી રસોઈ બનાવી હતી ને, તો જો સવારની રોટલી છે ને આખી બચી છે. જો આટલો થપ્પો છે રોટલીનો, બધી ચોપડે ને એમને પડી રોટલી. કેમ કે બપોરે આપણે રોટલા બનાવ્યા હતા ને તો બધાએ ગરમા ગરમ રોટલા જ ખાધા, કોઈ રોટલી ન ખાધી. સવારની કરેલી રોટલી એમને પડી છે અત્યારે. આપણે એને ફેંકી નહીં દઈએ, આપણે એને રીયુઝ કરશું, કંઈક બનાવી નાખીએ રોટલીમાંથી. અને અહીંયા જો આપણે શાક પણ વઘારી નાખ્યું છે. અને અહીંયા છે ને ખાટી છાશ છે. મારો વિચાર છે ચંદન ચકોરી બનાવી નાખું એટલે ખવાઈ જાય રોટલી, બાકી તો એમનામ તો નહીં મેળાવે ખાવાનો. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો રોટલો બનાવી નાખ્યો છે. ખાલી એક રોટલો ને 2-3 રોટલી બનાવી છે. અને અહીંયા આપણે છે ને ચંદન ચકોરી વઘારી નાખી છે. રોટલી વહી હતી ને એનું મસ્ત છાશ નાખી. અને આના ઘણા બધા નામ છે, કોઈ ચંદન ચકોરી કે, કોઈ ગુલાબ સટ્ટો કે, કોઈ છાશવાળું શાક કે, અને ઘણા બધા નામ છે. તમે શું કહો ને નીચે કોમેન્ટ કરજો. અને અમારી બેને તો જો ચાલુ કરી દીધું છે. કા મસ્ત બનાવી રોટલી વઘારીને દઈ દીધી, ખાઈ છે. ચાલો ફટાફટ રસોઈ બની ગઈ ને તો બહાર મસ્ત ઠંડા પવનમાં બેસીને જમી લઈએ. કા શું થયું? શું થયું? હે શું થયું? કેમ રડે છે? બસ બસ જો ભૂરી ફૂઈ છે ને 2-3 દિવસ પછી પાછી રોકાવા આવવાની છે. હા 2 દિવસ એની ઘરે કામ હતું ને એટલે 2 દિવસ કામ કરવા ગઈ, પછી 2 દિવસ પછી પાછી રોકાવા આવશે. હા અત્યારે દિત્યા છે ને માયાબેન ને બહુ મિસ કરે છે. કેમ કે રોજ ઈ છે ને હોમવર્ક કરાવતી ને અત્યારે એની યાદ આવી ગઈ. બસ મારો દીકરો. ચાલો તો દિત્યાબેન છે ને થોડીક વાર રડી લીધું અને પછી મેં એને માંડ મનાવી અને પછી થોડું ઘણું એનું હોમવર્ક જે આપ્યું હતું ટીચરે આજે ટ્યુશનનું તો એ કરાવ્યું. બાકી હમણાં છે ને આટલા દિવસ વેકેશનનું જે હોમવર્ક હતું ને એ માયાબેન રોકાયા આવે ને ત્યારને એ જ કરાવતા હતા. બધું એનું કામ એ જ કરતા હતા. એટલે દિત્યાને છે ને વધારે એની સાથે લાગણી જોડાઈ ગઈ હતી. તો આજે આટલા બધા દિવસ રોકાય અને પછી અચાનક જ જતી રહી અત્યારે, એટલે એને એની બહુ યાદ આવતી હતી. એટલે થોડીક વાર રડી લીધું એટલે એનું માઇન્ડ ફ્રેશ થઈ ગયું, રડી લીધું એટલે અત્યારે હવે એના પપ્પા પાસે જતી રહી છે. પાછી લેસન કરી અને થોડીક વાર આઈપેડને એવું જોશે એટલે એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને ઘણા બધા દિવસો સાથે રહ્યા હોય ને એટલે આપણે એક લાગણી બંધાઈ જ જાય. અને દિત્યાને તો કોઈ પણ રોકાવા આવે ને ઘરે એટલે એને એમ જ થાય કે આ મારું પોતાનું જ છે અને હવે એને ક્યારેય જવાનું જ નથી, અહીંયા જ અમારી સાથે જ રહેવાનું છે એવી લાગણી એને થઈ જાય. લાગણીશીલ બહુ છે એટલે કોઈ પણ અમારે ઘરે આવે ને એને જવાનું નામ લઈએ ને એટલે દિત્યાબેનને રડવું આવી જ જાય, જવા જ ન દે કોઈને. પણ જવું તો પડે જ પોતપોતાના ઘરે. એને એના ઘરે કામ હતું એટલે એના પપ્પા આવ્યા અને તેડી ગયા. બાકી તો અમારે મૂકવા જવાનું હતું એને, પણ એને ઇમરજન્સીમાં કામ હતું એટલે એ જતી રહી. તો વાંધો નહીં, આટલા દિવસો આપણે સાથે રહી અને બહુ મજા કરી, બધાને બહુ મજા આવી. નેક્સ્ટ ટાઈમ પાછા આવશે જ્યારે એ ફ્રી હશે ત્યારે.
તો ચાલો હવે મારે પણ થોડું ઘણું એડિટિંગનું કામ છે તો એ પતાવશું અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.